उपस्थित हैं। तो अब मैं हमारे मुख्य अतिथि अमित शाह जी से निवेदन करूंगी कि अपनी आशीर्वचनों से हम सभी को लाभान्वित करें। मारी साथे बोलिए, भारत माता की। केम भाई शू थई गयुं छे अवाज ने? जरा जोर थी बन्ने हाथ उठाई, भारत माता की। मंच पर उपस्थित गुजरातना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई पटेल, गुजरातना कृषि मंत्री श्रीमान राघवजीभाई पटेल, इफ्कोना चेयरमेन श्रीमान दिलीपभाई सांगाणी, सहकारी मंत्री श्री जगदीशभाई विश्वकर्मा, राज्यसभा सांसद श्री मयंकभाई नायक, कलोलना धारासभ्य श्री बकाजी ठाकोर, श्री उदय शंकर अवस्थी અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સહકાર સાથે જોડાયેલા સभी ભાઈઓને મારા રામ રામ નમસ્કાર। મિત્રો, આજે ખૂબ શુભ દિન છે। આજે ચૈત્ર નવરાત્રિની નવમી પણ છે, રામનવમી પણ છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે। આ ત્રણેય ઘટનાઓ આજના દિવસે જ છે અને એ જ દિવસે ઇફકોના કલોલ પ્લાન્ટની સુવર્ણ જયંતિ અને આજે કલોલ પ્લાન્ટમાં બીજ અનુસંધાન કેન્દ્રનું ભૂમિપૂજન, આ બંને મહત્વપૂર્ણ કાર્યક્રમો અહીંયા આયોજિત થયા છે। ઇફકોની આ 50 વર્ષની ગૌરવશાળી યાત્રાએ ન કેવલ ભારત, સમગ્ર વિશ્વમાં કોઓપરેટિવ અને કોર્પોરેટ બંને સંસ્કાર ભેગા થઈને કામ કરે તો કેવું અદ્ભુત પરિણામ આવે એનો જબરજસ્ત મોટું ઉદાહરણ બેસાડવાનું કામ કર્યું છે। એક પ્રકારથી ઇફકોની માલિકી તો આપણા દેશભરના ખેડૂત ભાઈઓની, હજારો મંડળીઓની, પરંતુ ઇફકો ચાલ્યું એક કોર્પોરેટની જેમ। ભાવના ખેડૂતોને મદદ કરવાની અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય, માર્કેટિંગ હોય, બ્રાન્ડિંગ હોય કે ઘર ઘર સુધી પહોંચ બનાવવાની હોય, એ કોઈ પણ કોર્પોરેટ કંપનીને શરમાવે એવી કુશળતાએ ઇફકોએ કરીને બતાવી છે। અને આજે ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર છે, મારા મનમાં કોઈ સવાલ નથી, એમાં ઇફકોની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે। ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા અને ફર્ટિલાઇઝરને કોઓપરેટિવ જોડે જોડવાનું કામ ઇફકોએ કર્યું અને એના કારણે આજ 50 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂરી કરી ઇફકો અહીંયા ગૌરવ સાથે ઊભું છે। અને મને વિશ્વાસ છે જ્યારે ઇફકોની શતાબ્દી મનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો હશે। ઇફકોએ અનેક પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પણ કામ કર્યા,
જ્યારે ઇફકોના આ કલોલ કારખાનાનું ભૂમિપૂજન થયું એ વખતના જમાનામાં 50 વર્ષ પહેલા એક મોટી ક્રાંતિ ગણાતી હતી અને જ્યારે સમય બદલાયો નેનો યુરિયા નેનો ડીએપી નેનો લિક્વિડ યુરિયા લિક્વિડ ડીએપી એના માટે રિસર્ચ કરી પ્રયોગો કરી સિદ્ધિ મેળવી અને ઉત્પાદનમાં બદલવાની વાત આવી ત્યારે પણ સમગ્ર ભારતમાં ઇફકો 1 નંબરે રહ્યું. હું બરોબર આ પ્રક્રિયા સાથે પૂછતાછ કરતો રહેતો હતો. શ્રી અવસ્થી અહીંયા બેઠા છે. અવસ્થીજીની દૂરંદેશી અને સાતત્યપૂર્ણ ફોલોઅપના કારણે આજે ઇફકો નેનો યુરિયા અને ઇફકો નેનો ડીએપી સમગ્ર વિશ્વની અંદર ભારતના કોઓપરેટિવ ક્ષેત્રની ધાક પહોંચાડવાનું કામ કર્યું છે. અને ઇફકોના નેનો યુરિયા અને નેનો ડીએપી આજે વિશ્વભરમાં પહોંચતા થયા છે. ઇફકોએ ક્ષમતા પણ વધારી. ઇફકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી, પહોંચ પણ વધારી અને ઇફકોએ R&D કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇફકોએ કર્યું છે. અને આજે અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર નવી શરૂઆતો કરી. આપણે સૌ કોઓપરેટિવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે. 75 વર્ષથી સહકારિતા મંત્રાલય સ્વતંત્ર બનવું જોઈએ. દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ ન ધણિયાતી પડી હતી. એને સ્ટ્રક્ચર કરવાનું, એનો આવતા વર્ષોનો વિકાસનો કાર્યક્રમ બનાવવાનો, એનું પોષણ કરવાનું. કોર્પોરેટના જમાનામાં કોઓપરેટિવને અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠાવી અન્યાય સમાપ્ત કરવાનું. જ્યાં સુધી મંત્રાલય ના થાય સંભવ જ ના હોય. કોઈ નતું સાંભળતું ભાઈઓ. અને હું સૌ સહકારી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, આપણા જ નરેન્દ્રભાઈએ સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં સ્થાપવાનો નિર્ણય કર્યો. અને નિર્ણયની સાથે જ લગભગ 62 અભૂતપૂર્વ એક પછી એક કદમ ઉઠાયા. હમણાં જ ત્રિભુવન કાકાના નામે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસ તો સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભુવન કાકાનું નામ કેમ રાખ્યું? મેં સંસદમાં કહ્યું, ઓલા શરમાઓ, જરા શરમાઓ. ત્રિભુવન કાકા આખી જિંદગી કોંગ્રેસી રહ્યા અને તમે કોંગ્રેસિયાઓ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ નથી કે ત્રિભુવન કાકા કોંગ્રેસના નેતા હતા. પરંતુ નરેન્દ્રભાઈ કોણ કોંગ્રેસ કોણ ભાજપ, એની જગ્યાએ કોનું કેટલું યોગદાન એ જોઈ આ દેશ ચલાવવા વાળો નેતા છે. અને એમને ત્રિભુવન કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન, અમૂલનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે આ કોઓપરેટિવ બનાવી. મિત્રો, આ કોઓપરેટિવ યુનિવર્સિટી પેક્સ થી લઈ એપેક્સ સુધી અને સહકારિતાના દરેક ક્ષેત્રની અંદર આધુનિક શિક્ષણ, કોઓપરેટિવનું શિક્ષણ
અને પારદર્શિતા ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરશે. આખા દેશની સહકારિતા મૂવમેન્ટને એઆઈ જેવી આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી એના અનેક પ્રકારના વિશ્લેષણોના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવતા 50 વર્ષની સહકારી મૂવમેન્ટની દિશા નક્કી કરવાનું કામ આપણી આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના તજજ્ઞો કરશે. અને એ જ રીતે 3 રાષ્ટ્રીય સ્તરની કોઓપરેટિવ બનાવી, એક ખેડૂતોની ઉપજ વિશ્વના બજારમાં જાય એટલા માટે રાષ્ટ્રીય એક્સપોર્ટ કોઓપરેટિવ લિમિટેડ કર્યું. બીજું, ઓર્ગેનિક પ્રોડક્ટના સર્ટિફિકેશન બ્રાન્ડિંગ સાથે સારા ભાવ મળે ખેડૂતોને, એના માટે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ બનાવી. અને ત્રીજું, આધુનિક બીજ ખેડૂતને મળે. બીજની ખેતી 2 એકરનો ખેડૂત પણ કરી શકે અને આપણા જૂના હાઇબ્રિડ વગરના મીઠા બીજોનો સંગ્રહ, સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે. એના માટે બીજ કોઓપરેટિવ બનાવવાનું કામ પણ આપણે રાષ્ટ્રીય સ્તર પર કર્યું. અને આજે ઇફકોએ જે બીજ અનુસંધાન કેન્દ્રની શરૂઆત કરી છે, ઇફકોનો રેકોર્ડ છે કે જે વસ્તુને ઇફકોએ હાથમાં લીધી એને લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાનું કામ આપણું ઇફકો કરે છે. અને આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણી જમીનમાં ઉત્પાદકતા વધારશે, ઉત્પાદનને પોષણયુક્ત બનાવશે, ઓછું પાણી, ઓછું ખાતર વપરાય એવા બીજોનું સંશોધન કરશે અને આપણા બધા જ પ્રકારના જૂના બીજો જે વર્ષોથી, હજારો વર્ષથી આપણી ખેતીમાં સચવાયેલા છે, એ બધા બીજોની જાતોને સાચવવાનું કામ પણ આ બીજ અનુસંધાન કેન્દ્ર આવનારા દિવસોમાં આપણી રાષ્ટ્રીય બીજ કોઓપરેટિવની સાથે બેસીને કરશે. અને એ અત્યારે ભલે એક નાનકડી તકતીમાં હોય, મને વિશ્વાસ છે મિત્રો કે આ પણ 50 વર્ષ પહેલા ઇફકોનો પાયો નંખાયો, કોઈ કલ્પના નહોતું કરતું કે ઇફકો ક્યાં પહોંચશે. આજે બીજ અનુસંધાન કેન્દ્રનો પાયો નંખાયો છે. આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણા ખેડૂતોના સમૃદ્ધિનું મોટું કારણ બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ. અને મિત્રો, આપણી સહકારી સંસ્થાઓને મજબૂત કરવી હોય તો પ્રાથમિક સહકારી મંડળીઓ, પ્રાથમિક સહકારી ડેરીઓને મજબૂત કરવી પડે. એના માટે એમનું કોમ્પ્યુટરાઇઝેશન, એમના માટે નવા પ્રકારના કામોની સાથે પેક્સને જોડવાનું, ડેરીની અંદર સંપૂર્ણ અર્થતંત્રનો સમાવેશીકરણ થાય, ચાહે ગોબર હોય, પશુનું ચામડું હોય, પશુના હાડકાં હોય, પશુનો ખોરાક હોય, પશુનું દૂધ હોય અને દૂધથી બનતી અનેક ઉત્પાદ હોય. આ સમગ્ર ચક્ર કોઓપરેટિવની અંદર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનો કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ આવનારા દિવસોમાં કરવાનું છે. આજે ઇફકો કંડલા, કલોલ, ફૂલપુર, આમલા અને પરાદીપ 3 રાજ્યોમાં 5 જગ્યાએ ઉત્પાદન ઇફકોનું થાય છે. અને આપણે ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા છે. આજે ખાતરના ઉત્પાદનની ક્ષમતા
90 લાખ મેટ્રિક ટન, વેચાણ 110 લાખ મેટ્રિક ટન, કારોબાર ટર્નઓવર 40,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર આપણે ઇફકોનું થયું અને 3200 કરોડનો નફો થયો. અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અનેક પ્રકારના પ્રયોગો ઇફકોના દરેક યુનિટે કરે. ઇફકોએ પરિવર્તન માટે પણ ઘણો પ્રયાસ કર્યો અને આ 50 વર્ષમાં કેમિકલ ફર્ટિલાઇઝરથી નેનો ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર સુધીની યાત્રા ઇફકોના તત્વાધાનમાં થઈ. જ્યારે ઇફકોની સ્થાપના થઈ ત્યારે ફર્ટિલાઇઝરમાં આપણું ધ્યાન બલ્ક એપ્લિકેશન પર હતું. આજે આપણું ધ્યાન ટાર્ગેટેડ અને કંટ્રોલ રિલીઝ પર છે, જેનાથી પોષક તત્વો તો મળે પણ આપણી જમીન ખરાબ ના થાય. હવે પહેલા હાઈ કોસ્ટ અને લો એફિશિયન્સીમાં શરૂઆત થઈ હતી. હવે લો કોસ્ટ અને હાઈ એફિશિયન્સી સુધી પહોંચવાનું કામ ઇફકોએ કર્યું છે. અને પહેલા પર્યાવરણની દૃષ્ટિથી કૃષિ નીતિઓના કારણે આપણે બેકફૂટ હતા. આજે પર્યાવરણની દૃષ્ટિથી આપણે ફોરફ્રન્ટ પર પહોંચ્યા છે. આજે આખો થેલો આ અવસ્થીએ એક નાની બોટલમાં ભરી ખેડૂતને મોકલી દીધો. મેં મારા ગામમાં સાયકલની પાછળ 2 થેલીઓ રોસીથી બાંધી ખેડૂતના ખેતરમાં જતો જોયો છે. આજે લેંગાના ખિસ્સામાં 2 બોટલ મૂકી જાય તો ખબર ના પડે કે આ ફર્ટિલાઇઝર લઈને જાય છે. પરંતુ મિત્રો, આજે હું એક અપીલે કરવા આવ્યો છું. ઘણા ખેડૂત ભાઈઓ નેનો યુરિયા, નેનો ડીએપી લિક્વિડ અપનાવ્યું, ડ્રોનથી એનો છંટકાવ કર્યો, પંપથી છંટકાવ કર્યો અને પાછું ખાતરની થેલીએ ધબકાઈ. તમે એવું ના માનતા ભાઈ કે એનાથી ઉત્પાદન વધશે નહીં, ઘટશે. અને તમારી જમીન સિમેન્ટ જેવી કોન્ક્રીટની થતી જશે. તમે જ્યારે આ 2 બોટલ તમારા ખેતરમાં છાંટો પછી કોઈ ઘન ખાતર નાખવાની જરૂર નથી. એનો વિશ્વાસ ઇફકોના વૈજ્ઞાનિકો પર રાખો. એમને સંપૂર્ણ જાંચ કરી, બધા પ્રયોગો કરી, અનેક પ્રયોગોમાં એ સિદ્ધ કરી આ પ્રોડક્ટ માર્કેટમાં મૂકી છે. પહેલા આપણે એવું વિચારતા હતા કે ઇફકોને બહુ એક્સપોર્ટ નહીં કરવા દેવાનું, કારણ કે આપણા ખેડૂતો માટે ના હોય અને વિશ્વભરમાં એક્સપોર્ટ થઈ જાય તો આપણા ખેડૂતો રહી જાય. પણ આમને ઉત્પાદન ક્ષમતા એટલી વધારી કે મેં જ ફર્ટિલાઇઝર મંત્રાલયને કહીને એક્સપોર્ટનો બેન ઉઠાવી લીધો. આજે પૂરી દુનિયા ઇફકોની આ પ્રોડક્ટની પાછળ ગાંડી થઈ છે. અને એ જ બતાવે છે કે ઇફકોનું વૈજ્ઞાનિક અનુસંધાન સંપૂર્ણ રૂપે જમીન પર સ્થાપિત થયું છે. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ પણ છે અને સહકારિતા વર્ષ એનું ઉદ્ઘાટન પણ ઇફકોના તત્વાધાનમાં ભારતમાં જ થયું. આ લિક્વિડ યુરિયાના કારણે ડ્રોન દીદી ગામમાં બેન ડ્રોન ઉડાવતી જોઈ રોમાંચ થાય એ રીતે ખેતરોમાં ફર્ટિલાઇઝર છાંટવાનું કામ કરે છે. અને મિત્રો, હું નિશ્ચિત રૂપે માનું છું કે ઇફકોના 50 વર્ષ આપણી ખેતી, આપણું અનાજનું ઉત્પાદન, આપણું ગ્રામીણ અર્થતંત્ર અને આપણા ખેડૂતોની સદ્ધરતાને સમર્પિત રહ્યા છે. આવનારા 50 વર્ષ
આ બધા ઉદ્દેશો જેમના તેમ રાખી આપણી ખેતીને આધુનિક બનાવી, આપણી ખેતીને સૌથી વધુ ઉત્પાદક બનાવી, આપણી ખેતી માટેની જમીનનું સંરક્ષણ કરવું અને દેશના પર્યાવરણનો બચાવ કરવો, એનું સંરક્ષણ કરવું. 4 ઉદ્દેશોની સાથે નવા 4 ઉદ્દેશો જોડી ઇફકો આ 50 થી 100 વર્ષની યાત્રા પૂરી કરશે, એનો મને વિશ્વાસ છે. આજે ઇફકોના પરિવારનો હું હૃદયપૂર્વક ધન્યવાદ માનું છું કે આ 50 વર્ષની ગૌરવશાળી યાત્રામાં મને જોડ્યો અને 51માંથી 100ના વર્ષની યાત્રાની શરૂઆતમાં પણ મને જોડ્યો અને બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના પણ મને જોડાવાની તક આપી. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય. बहुत बहुत धन्यवाद मुख्य अतिथि महोदय। आपका सानिध्य हम सभी के लिए गौरव का विषय है। और अब कार्यक्रम को विराम देने से पहले और हमारे परम आदरणीय गणमान्य अतिथियों से विदा लेने से पहले मैं अनुग्रह करूंगी हमारे इकाई प्रमुख श्री संदीप घोष साहब जी से कि वे धन्यवाद प्रस्ताव में कुछ शब्द कहें। ये तो निकल जा रहे हैं। ठीक है, एक बार जाने दो। अच्छा, ठीक, बोलो, ठीक है। खेतों की मुस्कान, किसानों की जान इफ्को कलोल उर्वरक उत्पादन में 50 साल महान है। बीज से हरियाली तक उर्वरकों के योगदान अपार। इफ्को कलोल के 50 वर्षों का स्वर्णिम उपहार। आज के इस शुभ अवसर पर इफ्को कलोल इकाई के स्वर्ण जयंती का ऐतिहासिक क्षण हम सभी के लिए गर्व का विषय है। यह केवल वर्षों की गिनती भर नहीं है, बल्कि 50 वर्षों की अथक मेहनत। इफ्को कलोलना स्वर्णिम जयंती समारोह तथा बीज अनुसंधान केन्द्रना शिलान्यास प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित सहकार थी समृद्धिना प्रणेता तथा दूरमदेशी नेतृत्वना करता केंद्रीय गृह और सहकारिता मंत्री श्री अमित भाई शाह साहेब, मारा साथी मंत्री श्री राघवजीभाई पटेल, श्री जगदीश भाई विश्वकर्मा, इफ्कोना अध्यक्ष श्री दिलीप भाई संघाणी, राज्यसभा सांसद श्री मयंक भाई नायक, मारा साथी धारासभ्य श्री लक्ष्मणजी ठाकुर, श्री जयेश भाई रादड़िया, इफ्कोना उपाध्यक्ष श्री बलवीर सिंह, प्रबंधक निदेशक श्री डॉक्टर उदय शंकर अवस्थी, जिल्लाना अध्यक्ष श्री अनिल भाई पटेल, सौ डिरेक्टर श्रीओ, मंचस्थ सौ महानुभाव, आमंत्रित अतिथिगण, प्रेस मीडियाना मित्रों, आप सौ ने मारा नमस्कार। आजे रामनवमी અને રામનવમીની આજે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન શ્રી રામચંદ્રજીના રામ રાજ્યથી જ આપણે ત્યાં સહકારિતાનું વિશેષ યોગદાન અને મહત્વ રહ્યું છે। પ્રભુ શ્રી રામ જ્યારે લંકા પર ચડાઈ કરવા ગયા ત્યારે એમને સુગ્રીવ, હનુમાનજી મહારાજ અને વાનર સેનાનો સહકાર મળેલો। सहकारिता तो भारतीय संस्कृति सदियों जूनी परंपरा है। आज विश्व नेता और यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब और देशना प्रथम सहकारिता मंत्री श्री अमित भाई शाहना दिशा दर्शन में सौना साथ, सौनो विकास, सौनो विश्वास और सौना प्रयास मंत्र थी नाना में नाना मानवी, खेडूत, गरीब, वंचित सौना विकास की नवी दिशा मળી છે। देशनी एकता, अखंडिता साथे सहकारिताना सूत्रधार सरदार साहेबनी 150મી जन्म जयंती आ वर्षे उजवવામાં આવી રહી છે। साथे साथे आजे इफ्कोना कलोल खातेना
આ પ્રથમ યુરિયા પ્લાન્ટની સ્થાપનાનો સુવર્ણ જયંતિ અવસર પણ ઉજવાઈ રહ્યો છે. એ સ્વર્ણિમ યાત્રાને આપણે યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં આગળ ધપાવવા આ ઇફકો પ્રતિબદ્ધ છે. આજે એમના હસ્તે કલોલ પ્લાન્ટમાં બીજ અનુસંધાન કેન્દ્રનો શિલાન્યાસ પણ થયો છે. સમગ્ર ઇફકો પરિવારને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખેડૂત સહકારી સંસ્થાઓ હોય કે દૂધ સહકારિતાનું ક્ષેત્ર હોય, ગુજરાત અને ગુજરાતીઓ લીડ લેવાનું કામ કર્યું છે. સહકારિતા ક્ષેત્રનું પાયોનર સ્ટેટ ગુજરાત બન્યું છે. સરદાર સાહેબની પ્રેરણાથી ત્રિભુવન કાકાના નેતૃત્વમાં દૂધ સહકારી સંઘની શરૂઆત ગુજરાતે કરી હતી. તે આજે વિરાટ વટવૃક્ષ છે. આદરણીય શાહ સાહેબે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની ભેટ આપણને હમણાં જ આપી છે. ઇફકોની સ્થાપનાની સાથે પણ ગુજરાતનો સંબંધ રહ્યો છે. 1967માં 57 ખેડૂત સહકારી મંડળીઓ સાથે આ ઇફકોની સ્થાપના થઈ ત્યારે પ્રથમ ચેરમેન તરીકે આપણા પોરબંદરના યુવરાજ ઉદયભાનસિંહજી હતા. દેશના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે અને ભારત ખાદ્યના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ સાથે ઇફકોની શરૂઆત થઈ હતી અને 1975માં કલોલ અને કંડલા એમ બે પહેલા પ્લાન્ટ દ્વારા ઉત્પાદનની શરૂઆત થઈ. 57 સહકારી મંડળીથી શરૂ થયેલી ઇફકોની આ યાત્રામાં આજે 36,000થી વધુ સહકારી મંડળીઓ જોડાયેલી છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇફકોમાં રિસર્ચને પણ ખૂબ મહત્વ મળ્યું છે. ઇફકો દ્વારા વિશ્વના પહેલા લિક્વિડ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને આ ઉત્પાદન ભારતના ખેડૂતો અને ખેતી માટે ક્રાંતિકારી સાબિત થયું છે. નેનો લિક્વિડ ફર્ટિલાઇઝરના કારણે ફર્ટિલાઇઝરનું ઇમ્પોર્ટ ઘટ્યું અને ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. વિકસિત ભારતના નિર્માણ માટે આજે દેશમાં બીજી હરિત ક્રાંતિની આવશ્યકતા છે અને તે ક્રાંતિ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયના માધ્યમથી આવી રહી છે. હરિત ક્રાંતિના લક્ષ્યને સિદ્ધ કરવા અને ખેડૂતોને બીજથી બજાર સુધીની સુવિધા માટે દેશમાં 3 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. તેમાંની એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની જવાબદારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લેબ ટુ લેન્ડ એપ્રોચને પાર પાડવા બીજ સંવર્ધન અને સંશોધન કરીને ખેડૂતોની ઉપજ વધે તે માટે કામ કરવાની છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આ જવાબદારી ઇફકોને સોંપવામાં આવી છે. આદરણીય શ્રી અમિતભાઈએ જ્યારથી દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી સહકાર ક્ષેત્રે ખૂબ ઝડપથી બદલાવ આવી રહ્યા છે. 2013-14ના બજેટમાં સહકાર વિભાગ માટે જે 122 કરોડ રૂપિયાનું બજેટ હતું, જે આજે 10 ગણાના વધારા સાથે 1190 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં 60 જેટલી પહેલો કરવામાં આવી છે. તેમાંનું સૌથી મહત્વનું કામ પેક્સને મજબૂત કરવાનું અને પેક્સની વિભાવનાને વિસ્તાર કરવાનું થાય છે. તેના પરિણામે પેક્સ કોમન સર્વિસ સેન્ટર, જન ઔષધિ કેન્દ્ર, પેટ્રોલ પંપ, કિસાન સમૃદ્ધિ કેન્દ્રો જેવા સંસ્થાઓ દ્વારા વધુ આવક મેળવી રહ્યા છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે ખેડૂત માટે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના બનાવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને પર્યાવરણ ખર્ચ ઘટશે, પાકનું રક્ષણ થશે અને તેમના નજીકના સ્થળે સંગ્રહની સુવિધા મળશે અને પરિણામે ખેડૂતની આવક વધશે. ગુજરાતે પણ શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિની દિશા અપનાવી છે. આજે રાજ્યમાં કુલ 1.71 કરોડ સભાસદો ધરાવતી સમગ્રતાએ 89,000થી વધુ મંડળીઓ કાર્યરત છે. એટલે કે દર ચોથો ગુજરાતી કોઈને કોઈ સહકારી મંડળી સાથે જોડાયેલો છે. રાજ્યમાં સફળ સહકારિતા પ્રબંધનનું આ એક મોટું ઉદાહરણ છે. રાજ્યમાં સહકારિતાને વધુ પ્રોત્સાહન મળે તે માટે પ્રાથમિક કૃષિ વિષયક સહકારી મંડળીઓને
આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ વર્ષે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં પણ આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને વિકસિત ભારત 2047નો નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત 2047માં ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને સહકાર ક્ષેત્રના સૌ સક્રિય સહયોગથી સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાથે મળીને શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં સાકાર કરીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. बहुत बहुत धन्यवाद मुख्यमंत्री महोदय आपके उत्साहपूर्ण शब्दों के लिए। और अब हम सब जानते हैं कि भारत की सहकारी क्रांति को नई ऊंचाइयों तक पहुंचाने वाले, देश की सुरक्षा और विकास के लिए समर्पित, अद्वितीय नेतृत्व और सशक्त निर्णय क्षमता के धनी भारत सरकार के गृह एवं सहकारिता मंत्री माननीय श्री अमित शाह जी आज हमारे बीच उपस्थित। आज रामनवमी सौने जाजाती राम राम। एक बाजू से रामनवमी समग्र देश में उजवाई रही है और आज 6 एप्रिल भारतीय जनता पार्टी स्थापना दिन, दुनिया की सौथी मोटी पार्टी आज स्थापना दिन समग्र देश में आनंद उत्साह साथे एक पर्वनी रीते भारतीय जनता पार्टी कार्यकर्ताओं देश ने एकता और सेवा कार्य में लागीने रामनवमी उजवी रहा है, एनु मने गौरव छे। आज આપણે સૌ જાણીએ છીએ કે ઇફકોના 50 વર્ષ જે અહીંયા ઉજવાઈ રહ્યા છે અને એ સમયે આ ઇફકોની સ્થાપના પણ ગુજરાતના એક યુવરાજ પોરબંદરના ઉદય ભાણસીએ કરેલી અને ત્યાર પછી એક નાની એવી મંડળીમાંથી આજે દુનિયાની નંબર 1 સહકારી સંસ્થા થઈ, એનું પણ આપણે ગૌરવ લઈએ. જેમ ત્રિભુવનભાઈ પટેલને, સરદાર પટેલે અમૂલ સ્થાપવાની વાત કરી. આજે જ્યારે ગુજરાત ગ્રોસ્થ મુંબઈમાં હતું ત્યારે વૈકુંઠ મહેતા ભાવનગરના આજે એમને વેમનીકોમ પુનામાં ચલાવીને પણ સારી રીતે કામ કરી રહ્યા છે. અને એવા સમયે हमारे बीच मुख्य अतिथि के रूप में माननीय केंद्रीय सहकारी मंत्री एवं गृह मंत्री, प्रथम सहकारिता मंत्री अमित भाई शाह जो उपस्थित है और इफको के प्रथम यूरिया संयंत्र के मातृ इकाई कलोल की स्वर्णिम जयंती एवं बीज अनुसंधान केंद्र की शिलान्यास अवसर पर मैं इफको परिवार और गुजरात और इफको के साथ जुड़े सभी की ओर से हार्दिक स्वागत और अभिनंदन करता हूं। और इस कार्यक्रम में विशिष्ट अतिथि के रूप में माननीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, सहज और सरल, हमेशा सबके साथ मिलने वाले, आज हमारे इस अवसर पर उपस्थित, उनका भी मैं स्वागत करता हूं। साथ ही में माननीय कृषि मंत्री राघव भाई पटेल, सहकारिता मंत्री जगदीश भाई विश्वकर्मा जी, माननीय विधायक कलोल लक्ष्मण जी ठाकुर जी, इस गौरवशाली पुरुष हमारे सांसद, हमारे डिस्ट्रिक्ट के संगठन के अध्यक्ष और हमारे इफको के पूरे निदेशक मंडल और एमडी यूनिवर्सिटी के साथ मंच से सभी महानुभाव और आप सबका मैं अभिवादन करता हूं। पूरे देश में एक बात हो रही है कि गुजरात में शांति है, समृद्धि है, सलामती है और सहकारिता में सबसे आगे है। हम देख रहे हैं कि गुजरात के इतिहास में मैंने पूर्व नाम जो लिए, चाहे उदय भाणसी जी हो, त्रिभुवन भाई पटेल हो, वैकुंठ मेहता हो,
सबने कहीं ना कहीं कोऑपरेटिव के माध्यम से गुजरात को रोजगारी देने का काम किया। उनकी मर्यादा थी, स्थापना हुई, लेकिन इतिहास कभी नहीं भूलेगा ऐसा काम। 7 दशक के बाद प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अलग सहकारी मंत्रालय दिया और उसी सहकारी मंत्रालय पहला सहकारी मंत्री माननीय अमित भाई शाह बने, जिन्होंने प्राइमरी सोसाइटी से लेके एपेक्स बॉडी गुजरात से लेके राष्ट्रीय सहकारी सेल भाजपा के संगठन में भी काम किया। और जब सहकारी मंत्रालय संभाला तो काफी दुविधाएं थी। संविधान संशोधन को सुप्रीम कोर्ट ने स्टे किया हुआ था, फिर भी पूरे देश में एक रूप से सहकारिता चलाना था। उन्होंने जो मेहनत किए 6-8 महीने तक हम उनके साक्षी रहे। मॉडल बायलॉज बनाने के लिए जिस तरह से मेहनत की, और आज हर भारतीय गौरव ले पाएगा सहकारी क्षेत्र में काम करने वाला। पूरे देश की हर सरकार ने, क्योंकि कोऑपरेटिव एक्ट स्टेट गवर्नमेंट का सब्जेक्ट है, लेकिन पूरे देश की हर स्टेट गवर्नमेंट ने वो स्वीकृत किया जो संविधान से करना था। वो मॉडल बायलॉज के उनकी बुद्धिमत्ता से उन्होंने जो काम किया, आज पूरे देश में एक साथ कोऑपरेटिव मजबूती की ओर से इतनी योजनाएं दी है। उनकी लंबी बात करेंगे तो समझ आएगा, क्योंकि हम अमित भाई को सुनना चाहते हैं और हमारे इफको के बारे में हमारे एमडी ने काफी कुछ बता दिया है। तो मैं मानता हूं कि ज्यादा नहीं कहते हुए, जो अमित भाई ने मोदी जी के नेतृत्व में काम किया है सहकारिता में, वो सराहनीय है। और उसी अवसर पर इफको के इस भूमि पे उनका और पूरे उपस्थित मंच में सभी का स्वागत करते हुए मैं विराम लेता हूं। जय सरकार, वंदे मातरम।